ગુડ મોર્નિંગ એવરીવન. મારું નામ છે મયુર બારી અને આજે આપણે ઇકોનોમિક્સમાં ભણીશું PQLI જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. આ ક્વેશ્ચન બોર્ડ એક્ઝામ માટે મોસ્ટ IMP ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો તમારા ક્વેશ્ચનને મેં સમજાવું છું સૌથી પહેલાં મારી નોટ્સમાંથી, પછી આપણે ટેક્સ્ટબુકમાં 1 to 1 રીડ કરીને સમજીશું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અને માથાદીઠ આવકનો વૃદ્ધિ દર જોઈ ગયા. તેમાં આપણે અમુક ખામીઓ જોઈ, એટલે PQLIની જરૂર પડી. એના પછી આવ્યો PQLI. સૌથી પહેલાં આવ્યો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, પછી માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, એના પછી આવ્યો જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. ઓકે, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક PQLI એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ. આર્થિક વિકાસનો સાચો નિર્દેશક માત્ર આવક નથી, પરંતુ સાચો વિકાસ ત્યારે થયો કહેવાય. આર્થિક વિકાસનો સાચો નિર્દેશક માત્ર આવક નથી, પરંતુ સાચો વિકાસ ત્યારે કહેવાય કે ગરીબોના જીવન ધોરણમાં સુધારો થયો હોય અને દેશની પ્રજાને પ્રાથમિક જરૂરિયાતોની સુખ સગવડો મળે, સરળતાથી મળી રહે. ઓકે, તો આગળના બે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકના વૃદ્ધિ દરમાં ખામીઓના કારણે મોરિસે એક માર્ક્સમાં મોસ્ટ IMP ક્વેશ્ચન પૂછાઈ શકે. મોરિસે PQLIની રજૂઆત કરી. કોને? મોરિસે PQLIની રજૂઆત કરી. ઓકે, આ ક્વેશ્ચન છે, એક માર્ક્સમાં પૂછાઈ શકે કે PQLIની રજૂઆત કોણે કરી, તો મોરિસે. આ પણ એક માર્ક્સ માટે મોસ્ટ IMP ક્વેશ્ચન થાય છે. ઓકે, PQLIમાં શાનો સમાવેશ થાય, તો શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્યનો આંક, બાળ મૃત્યુ દરનો આંક. ઓકે, યાદ રાખો, અહીંયા આ દેશની આર્થિક વિકાસની કક્ષા દર્શાવે છે. PQLI એ આ દેશના આર્થિક વિકાસની કક્ષા દર્શાવે છે. આ પણ એક માર્ક્સમાં પૂછાઈ શકે છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થોડું ટેક્સ્ટબુકમાં દેખીશું. જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. ઓકે, શું જીવનની ભૌતિક ગુણવત્તાનો ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ, જેને PQLI પણ કહે છે. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકનો વધારો. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકનો વધારો એ આર્થિક વિકાસનો સાચો નિર્દેશક નથી. તેમની અનેક મર્યાદાઓ છે. દેશની વધતી આવક અમુક લોકોના હાથમાં કેન્દ્રિત થાય છે, તે વિકાસ નથી. દેશનો વિકાસ એવો હોવો જોઈએ કે જે ગરીબોનું જીવન ધોરણ ઊંચું લાવે, નાગરિકોને પ્રાથમિક જરૂરિયાત સંતોષાય. ઓકે, સંતોષાય. આ આપણે આગળ ભરી ગયા. ગરીબોનું જીવન ધોરણ ઊંચું લાવવાનું અને નાગરિકોની પ્રાથમિક જરૂરિયાત સંતોષાય. હવે એના પછી આ બાબતને ધ્યાનમાં રાખીને મોરિસે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત કરી છે. ઓકે, અહીંયા હાઇલાઇટ કરજો તમે. આ લાઈન તમે ટેક્સ્ટબુકમાં ટીક કરજો. આ લાઈનમાં આ એક માર્ક્સમાં મોસ્ટ IMP છે, પૂછાઈ શકે છે કે આ બાબતને ધ્યાનમાં રાખીને મોરિસે જીવનની ભૌતિક ગુણવત્તાની રજૂઆત કરી છે. અને મોરિસ નીચે અંડરલાઇન કરજો. અહીંયા હાઇલાઇટ કરજો અને મોરિસ નીચે અંડરલાઇન કરજો. જીવનના ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત કરી છે. તો એક માર્ક્સમાં તમને પૂછાઈ શકે કે જીવનના ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત કોણે કરી, તો મોરિસે. ઓકે, જેને ટૂંકમાં PQLI તરીકે ઓળખવામાં આવે છે. જેને ટૂંકમાં PQLI તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા પણ હાઇલાઇટ કરજો વિદ્યાર્થી મિત્રો. આ આંકમાં માનવ જીવનના ભૌતિક ગુણવત્તામાં સુધારાને આર્થિક વિકાસ ગણવામાં આવે છે. જીવનની ભૌતિક ગુણવત્તાની કક્ષા આર્થિક વિકાસની કક્ષા દર્શાવે છે. કોઈ એક દેશ કે રાજ્યમાં બીજા દેશ કે રાજ્યની તુલનામાં માનવ જીવનની ભૌતિક ગુણવત્તા ચડિયાતી હોય છે, તો તેનો અર્થ એવો થાય છે કે દેશ કે રાજ્યમાં આર્થિક વિકાસની કક્ષા એટલે કે સપાટી ઊંચી છે. ભૌતિક જીવનની ગુણવત્તા માપવા માટે 3 ધોરણો દર્શાવાય છે. એ આપણે આગળ દેખીએ. હવે આપણે અમારી નોટ્સમાં જઈશું, પછી આ ટેક્સ્ટબુકમાં સમજાવું બીજો પોઈન્ટ. તો હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપેલા છે PQLIના 3 ઘટકો. ઓકે, શું PQLIના 3 ઘટકો, કોમ્પોનન્ટ્સ ઓફ PQLI. તો સૌથી પહેલું છે શિક્ષણનું પ્રમાણ, એજ્યુકેશન. એ શું છે? વ્યક્તિની કુશળતા અને કલ્યાણમાં વધારો દર્શાવે છે. વ્યક્તિની કુશળતા એટલે કે સ્કિલમાં વધારો દર્શાવે છે. અપેક્ષિત આયુષ્ય, બીજું છે અપેક્ષિત આયુષ્ય, સામાજિક પરિસ્થિતિ અને આરોગ્ય સેવાઓનું પ્રતિબિંબ.
ત્રીજું છે બાળ મૃત્યુદર, સ્વચ્છ પાણી, પર્યાવરણ અને માતાની સ્થિતિ દર્શાવે છે. સ્વચ્છ પાણી, પર્યાવરણ અને આ તો PQLIના 3 ઘટકો છે, યાદ રાખજો. એક તો શિક્ષણનું પ્રમાણ, બીજું છે અપેક્ષિત આયુષ્ય, ત્રીજું છે બાળ મૃત્યુદર. ઓકે, આ માત્ર 3 બાબતો જ કેમ? એક પણ ક્વેશ્ચન પૂછાય છે કે PQLIમાં 3 બાબતોનો જ કેમ મુખ્યત્વે સમાવેશ થયો છે? તો સૌથી પહેલાં કે વિશ્વાસપાત્ર આંકડાઓ દરેક દેશમાંથી મળે છે. આ ત્રણેય ઘટકોના વિશ્વાસપાત્ર આંકડાઓ દરેક દેશમાંથી મળી રહે છે. આ પરિણામ દર્શાવે છે, નહીં કે પ્રયત્નોને. તુલના કરવા માટે વ્યાજબી ધોરણો છે. ઓકે ઓકે હવે નેક્સ્ટ, આંકની રચના અને મહત્ત્વ. ઓકે, એના પહેલાં આપણે ટેક્સ્ટબુકમાં દેખી લઈએ. જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ થતી 3 બાબતો આપણે ભણી ગયા એવી રીતના આગળ નોટ્સમાં દેખ્યું. હવે આપણે ટેક્સ્ટબુકમાં દેખીએ છીએ. પહેલું છે શિક્ષણનું પ્રમાણ, બીજું છે અપેક્ષિત આયુષ્ય, ત્રીજું છે બાળ મૃત્યુદર. ઓકે, દેશમાં સાક્ષરતાનું પ્રમાણ, શિક્ષકની સ્થિતિ. તમારા ટેક્સ્ટબુક મુજબ જ આ જ લખવાનું છે, આવી રીતના જ. મેં હવે ટીક કરાવું છું. દેશમાં સાક્ષરતાનું પ્રમાણ શિક્ષણની સ્થિતિ દર્શાવે છે. શું સાક્ષરતાનું પ્રમાણ છે દેશમાં? અહીંયા અંડરલાઇન કરજો કે દેશમાં સાક્ષરતાનું પ્રમાણ શિક્ષણની સ્થિતિ દર્શાવે છે. દેશમાં શિક્ષણ મેળવેલી વસ્તીની ટકાવારીના આધારે શિક્ષણનું પ્રમાણ જાણી શકાય છે. આખું અંડરલાઇન કરજો. આ એક્ઝામ માટે મોસ્ટ ટાઈમબી ક્વેશ્ચન છે અને આ 3 ઘટકો તમને એક્ઝામમાં પૂછાઈ શકે. શું કહે છે અહીંયા? દેશમાં સાક્ષરતાનું પ્રમાણ શું શિક્ષણની સ્થિતિ દર્શાવે છે. સાક્ષરતા એટલે કે એજ્યુકેશનનું પ્રમાણ, એટલે કે દેશમાં સાક્ષરતાનું પ્રમાણ એ શિક્ષણની સ્થિતિ દર્શાવે છે. દેશમાં શિક્ષણ મેળવેલી વસ્તીની ટકાવારીના આધારે શિક્ષણનું પ્રમાણ જાણી શકાય. શિક્ષણ મેળવેલી જેટલી વસ્તી હોય એની ટકાવારી કાઢીએ તો એના આધારે આપણે શિક્ષણનું પ્રમાણ જાણી શકીએ છીએ. ઓકે, મોસ્ટ IMP. બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે. અહીંયા અંડરલાઇન કરજો. આ પણ 1 માર્ક્સમાં પૂછાઈ શકે કે અપેક્ષિત આયુષ્ય કોને કહે છે? બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે. ઓકે, શું અપેક્ષિત આયુષ્ય કોને કહે છે? ફરી એકવાર, બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે. કે જે પ્રજાનું સરેરાશ આયુષ્ય દર્શાવે છે. અપેક્ષિત આયુષ્ય વધે તો આરોગ્યની સેવાઓ સારી છે તેમ કહેવાય. ઓકે, જો એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાય તો તમારે આવી રીતના જ લખવાનું છે. જેવી રીતના ટેક્સ્ટબુકમાં આપ્યું છે એવી રીતના જ આ લખવાનું છે. ઓકે, હવે ત્રીજું છે બાળ મૃત્યુ દર. વર્ષ દરમિયાન જીવતા જન્મેલા દર 1000 બાળકોએ 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે. બાળ મૃત્યુ દર કોને કહે છે? અહીંયા પણ અંડરલાઇન કરજો. વર્ષ દરમિયાન જીવતા જન્મેલા દર 1000 બાળકોએ 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે. ઓકે, કે વર્ષ દરમિયાન જન્મેલા બાળકોમાં 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરે તે પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે. આ અહીંયા પણ ટીક કરો અને આવી રીતના તમારે લખવાનું છે. એક્ઝામમાં પૂછાશે અને પૂછાઈ શકે છે. મોસ્ટ ટાઈમ બી છે 1 માર્ક્સ માટે પણ આ. ઓકે, બાળ મૃત્યુ દર ઘટે તો દેશમાં આરોગ્યની સગવડો વધી છે તેમ કહેવાય. ઓકે, હવે આપણે નેક્સ્ટ દેખીશું PQLI. અહીંયા ટીક કરો. PQLI બરાબર શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્યનો આંક અને બાળ મૃત્યુ દરનો આંક. અહીંયા ટેક્સ્ટબુકમાં પણ તમે અહીંયા હાઇલાઇટ કરી દો અને આની પર ચોરસ બોક્સ બનાવી દો. આ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે. PQLI = શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્યનો આંક અને બાળ મૃત્યુ દરનો આંક. આ ક્વેશ્ચન પૂછાય તો તમારે આટલું લખવાનું છે. ઓકે, આ 3 જ બાબતો શા માટે 3 બાબતો? આ 3 બાબતો અંગેના વિશ્વાસપાત્ર આંકડાઓ દરેક દેશમાંથી મેળવી શકાય છે. આ 3 નિર્દેશકો પ્રયત્નો નહીં પરંતુ પરિણામ દર્શાવે છે. અહીંયા ટીક કરાવી એવી રીતના કરો. વિશ્વાસપાત્ર આંકડાઓ નીચે ટીક કરો કે વિશ્વાસપાત્ર આંકડાઓ દરેક દેશમાંથી મળી રહે છે. પ્રયત્નો નહીં પરંતુ પરિણામ દર્શાવે છે. આ 3 બાબતો વસ્તુલક્ષી હોવાથી કામગીરીની તુલના માટે વ્યાજબી ધોરણો પૂરા પાડે છે. ઓકે, અહીંયા ટીક કરો કે વસ્તુલક્ષી હોવાથી કામગીરીની તુલના માટે વ્યાજબી ધોરણો પૂરા પાડે છે. અહીંયા વિશ્વાસપાત્ર આંકડાઓ,
પ્રયત્નો નહીં પરંતુ પરિણામ દર્શાવે છે અને વસ્તુલક્ષી હોવાથી કામગીરીની તુલનામાંથી વ્યાજબી ધોરણો પૂરા પાડે છે. ઓકે, બસ આટલું ટીક કરો. હવે આપણે નેક્સ્ટ આગળ જઈએ છીએ. શિક્ષણ જીવનની ભૌતિક ગુણવત્તાનો મહત્ત્વનો માપદંડ છે. શિક્ષણનો વધારો વ્યક્તિના કલ્યાણનો વધારો દર્શાવે છે. વ્યક્તિની કુશળતા અને દેશના વિકાસની આવશ્યક બાબત ગણાય છે. ઓકે, બીજું છે અપેક્ષિત આયુષ્ય. સામાજિક પરિસ્થિતિ અને સુખાકારીનું પ્રતિબિંબ છે. અપેક્ષિત આયુષ્યનો વધારો પોષણ, તબીબી સારવાર તથા પર્યાવરણીય સંજોગોનું પરિણામ કે પ્રતિબિંબ છે. ત્રીજું છે બાળ મૃત્યુદર. સામાજિક પરિસ્થિતિ અને સુખાકારીનું પ્રતિબિંબ છે. બાળ મૃત્યુદર પીવાના સ્વચ્છ પાણી, ઘરનું પર્યાવરણ, મહિલાઓની સ્થિતિ, માતૃત્વની કામગીરીનું સંવેદનશીલ પ્રતિબિંબ છે. ઓકે, હવે આપણે દેખીશું કે જીવનના ભૌતિક ગુણવત્તાના આંકની રચના. ઓકે, સૌથી પહેલાં હવે આપણે મારી નોટ્સમાં જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું ટેક્સ્ટબુકમાંથી પહેલાં તમને સમજાવી લઉં, પછી નોટ્સમાંથી સમજાવું છું. ઓકે, તો જીવનના ભૌતિક ગુણવત્તાના આંકની રચના. જીવનના ભૌતિક ગુણવત્તાના આંકની રચના. દરેક નિદર્શ એટલે કે શિક્ષણ, આયુષ્ય અને બાળ મૃત્યુદર, એને નિદર્શ કહેવાય છે. શું છે? નિદર્શ. દરેક નિદર્શ એટલે કે શિક્ષણ, આયુષ્ય અને બાળ મૃત્યુદરને 100નો ભાર આપવામાં આવે છે. તો તમારે અહીંયા લખવાનું કે દરેક નિદર્શને 100નો ભાર આપવામાં આવે છે. દેશની તે નિદર્શની કામગીરીના આધારે 0 થી 100ના આંકની વચ્ચેના ગુણ મૂકવામાં આવે છે. તે નિદર્શની કામગીરીના આધારે 0 થી 100 વચ્ચેના ગુણ મૂકવામાં આવે છે. આ ત્રણ બાબતોમાં એ દેશને મળેલા ગુણનો સરવાળો થાય છે. આ ત્રણનો સરવાળો થાય છે. સરવાળાને 3 વડે ભાગીને સરેરાશ કાઢવામાં આવે છે. જે આંક મળે તેને PQLI તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો સમજાવું મેં તમને, 1 મિનિટ. તો અહીંયા લખ્યું છે એ મુજબ દરેક નિદર્શને 100નો ભાર આપવામાં આવે છે. 0 થી 100 વચ્ચેનો ગુણ મૂકવામાં આવે છે તે દેશના કામગીરીના આધારે. પછી આ ત્રણેયનો સરવાળો અને ભાગ્યા 3. ઓકે, અહીંયા મેં તમને સમજાવું છું કે એક દેશને દરેક નિદર્શનને 0 થી 100 વચ્ચેના ગુણ 100નો ભાર આપવામાં આવે. 50 + 20 + 30. આ એક દેશ છે, તેને 30 અહીંયા શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુદરમાં એને આટલા ગુણ મળ્યા છે. એના ભાગ્યા 3. ઓકે, 50 + 20 + 30. ઓકે, એના ભાગ્યા 3. આનો જે જવાબ આવશે 100. રૂક જાઓ વિદ્યાર્થી મિત્રો, 100 આવશે. ભાગ્યા 3. ઓકે, હવે આનો જે જવાબ આપશે એ PQLI. ઓકે, અહીંયા પર્સન્ટેજ લગાડી દેવાનો પાછળ. પહેલું છે 50%, બીજું છે 20%, છેલ્લું છે 30%, ભાગ્યા 3. ઓકે, તો એના જે જવાબ આવશે છેલ્લા, એમાં તમારે PQLI 33.33. કેટલો આનો આન્સર આવે છે તમે કમેન્ટ કરજો ને. મે બી 33.33 જ આવશે. હવે બીજું અહીંયા આપ્યું છે કે PQLI હંમેશા 0 થી 100ની વચ્ચે હોય છે. શું છે? PQLI એ 0 થી 100ની વચ્ચે હોય છે. આંક 100ની નજીક હોય તો આર્થિક વિકાસ વધુ છે તેમ કહેવાય. આંક 0ની નજીક હોય તો આર્થિક વિકાસ ઓછો છે તેમ કહેવાય. PQLI નો આંક ઊંચો તેમ દેશનો આર્થિક વિકાસ વધારે છે તેમ કહેવાય. જો PQLI 0 બાજુ હોય, ઓકે, 0ની નજીક હોય તો તે દેશની કામગીરી કનિષ્ઠ, લોવેસ્ટ છે એવું કહેવાય. અને 100ની બાજુ હોય તો તેની કામગીરી ઉત્તમ કામગીરી છે એવું કહેવાય. ઓકે, હવે આપણે ટેક્સ્ટબુકમાં દેખીએ. ઓકે, મહત્વની બાબતો. જેમ દેશનો PQLI 100ની નજીક હોય તો તે દેશની ઉપર એક 3 કામગીરીઓ ઉત્તમ છે એમ કહેવાય. 0ની નજીક હોય તો તે ઉપરયુક્ત 3 બાબતોમાં કામગીરી ઉતરતી કક્ષાની છે એમ કહેવાય. ઓકે, PQLI એ હંમેશા 0 થી 100ની વચ્ચે હોઈ શકે. PQLIના આંકથી એક કે બે દેશોના, અહીંયા અંડરલાઇન કરજો, આ બધું તમારે અંડરલાઇન કરવાનું છે. PQLIના આંકથી એક જ દેશના 2 રાજ્યો કે 2 જુદા જુદા દેશોની તુલના થઈ શકે છે. એક જ દેશના 2 રાજ્યો મીન્સ ભારત છે, ઓકે, એનું ગુજરાત,
કે પછી બોમ્બે, પુણે, ચલો પુણે, આ 2 રાજ્યો વચ્ચે પણ તુલના થઈ શકે છે. ઓકે, અને 2 દેશો એટલે કે ભારત અને યુએસએ એમની વચ્ચે પણ તુલના થઈ શકાય, એટલે કે એક જ દેશના 2 રાજ્યો કે 2 જુદા જુદા દેશોની તુલના પણ થઈ શકે છે. ઓકે, હવે આગળ જઈએ. જેમ પીક્યુએલઆઈનો આંક વધારે તેમ આર્થિક વિકાસ વધારે છે તેમ કહેવાય, આપણે આગળ દેખી ગયા. જેમ પીક્યુએલઆઈનો આંક નીચો તેમ દેશનો આર્થિક વિકાસ નીચો છે તેમ કહેવાય, એમ એ પણ આપણે આગળ દેખી ગયા. હવે છે સકારાત્મક બાબતો. સૌથી પહેલાં હવે આપણે દેખી લઈએ ટેક્સ્ટબુકમાંથી સકારાત્મક બાબતો. પીક્યુએલઆઈમાં માનવ જીવનના ધોરણને સ્પર્શતા શિક્ષણ, આરોગ્ય જેવી બાબતોનો સમાવેશ થાય છે. માથાદીઠ આવકના નિર્દેશક કરતાં પીક્યુએલઆઈ ચડિયાતો છે. આર્થિક વિકાસના નિર્દેશક તરીકે પીક્યુએલઆઈ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક કરતાં ઓછી મર્યાદાવાળો છે. ઓકે, હવે મેં તમને સમજાવું. શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતોનો સમાવેશ થાય છે પીક્યુએલઆઈમાં. ઓકે, જે માનવ જીવનના ધોરણને ખૂબ નજીક છે. માથાદીઠ આવકના નિર્દેશક કરતાં ચડિયાતો છે, એ તો છે. આગળનો નિર્દેશક આપણે જોયો માથાદીઠ આવક, એના કરતાં પીક્યુએલઆઈ ચડિયાતો છે. ઓકે, માથાદીઠ આવકનો નિર્દેશક આપણે આગળના વિડીયોમાં દેખી ગયા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આર્થિક વિકાસના નિર્દેશક તરીકે પીક્યુએલઆઈ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક કરતાં ઓછી મર્યાદાવાળો છે. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક કરતાં ઓછી મર્યાદાવાળો છે. આગળ આપણે 2 નિર્દેશક દેખી ગયા, એક તો માથાદીઠ આવકનો અને એક રાષ્ટ્રીય આવકનો, તો એના કરતાં આ ઓછી મર્યાદાવાળો છે. ઓકે, પીક્યુએલઆઈથી જુદા જુદા દેશો, અહીંયા પણ ટીક કરજો. પીક્યુએલઆઈથી જુદા જુદા દેશો, ભારત, યુએસએ દેશોના જૂથો એક જ દેશના વિવિધ રાજ્યોની તુલના થઈ શકે છે. ઓકે, શું થઈ શકે? પીક્યુએલઆઈથી જુદા જુદા દેશોના જૂથો અને એક જ દેશના વિવિધ રાજ્યોની તુલના થઈ શકે છે. શહેરી, ગ્રામીણ, સ્ત્રી, પુરુષ પીક્યુએલઆઈ બનાવી તેમની તુલના થઈ શકે છે. તો એક તુલના બહુ સારી રીતના થઈ શકે છે પીક્યુએલઆઈની, પણ પીક્યુએલઆઈની કેટલીક મર્યાદા પણ છે, એ પણ દેખી જઈએ. મેં અહીંયા ટીક કરાવશું, એટલું જ તમારે લખવાનું છે. ઓકે, પીક્યુએલઆઈમાં માત્ર 3 જ બાબતોનો સમાવેશ થયો છે અને આ 3 જ બાબતોના આધારે સચોટતાથી દેશનો વિકાસ થયો છે કે નહીં તે જાણી શકાય નહીં. ઓકે, સાચો આંક મેળવવા માત્ર 3 બાબતો સિવાયની બાબતોનો પણ સમાવેશ કરવો જોઈએ છે. આખું ટીક કરો. પીક્યુએલઆઈ માત્ર સરેરાશ દર્શાવે છે. કોઈ દેશનો પીક્યુએલઆઈનો દર ઊંચો હોય તો તે દેશનો વિકાસ બીજા દેશ કરતાં વધારે છે તેમ સામાન્યકરણ કરી શકાતું નથી. ઓકે, 3 ધોરણને માનવ જીવનમાં એક સરખું મહત્વ 100 આંક અપાય છે, જે અયોગ્ય છે. 3 બાબતોને માનવ જીવનમાં એક સરખું મહત્વ ધરાવતી નથી. ઓકે, જીવનની ભૌતિક ગુણવત્તામાં આના આંકમાં આવક વૃદ્ધિ મહત્વની છે, જેની ઉપેક્ષા કરી છે. અહીંયા સૌથી વધારે છે મોસ્ટ આઈએમપી. જીવનની ભૌતિક ગુણવત્તામાં આંકમાં આવક વૃદ્ધિની ઉપેક્ષા કરી છે. આ પણ 1 માર્ક્સમાં તમને પૂછાઈ શકે છે, અહીંયા અંડરલાઇન કરજો. ઓકે, જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં આવક વૃદ્ધિ ઇમ્પોર્ટન્ટ છે પણ તેની ઉપેક્ષા કરી છે, એટલે કે આની અંદર સમાવેશ કરવામાં આવી નથી. ધનિક દેશોની પીક્યુએલઆઈ વધવાની ગતિ ધીમી હોય છે કારણ કે સરેરાશ આયુષ્ય અમુક હદથી વધારે વધી શકતું નથી. આ પણ છે એક. તો ધનિક દેશોની જે પીક્યુએલઆઈ વધવાની ગતિ હોય એ ધીમી હોય છે કારણ કે સરેરાશ આયુષ્ય અમુક હદથી વધારે વધી શકતું નથી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક વખત મારી નોટ્સમાં નજર મારી લઈએ. સકારાત્મક બાબતો, આ નોટ્સ છે, આનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, પહેલા પેજનો મેં તમને ટાઈમ આપું છું સ્ક્રીનશોટ. પહેલું પેજ છે, બીજું પેજ, ત્રીજું પેજ, ચોથું પેજ. હા, ચોથું પેજ. હવે ચોથા પેજમાં મેં સમજાવવાનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. સકારાત્મક બાબતો, ફાયદાઓ અને પ્રોસ એટલે કે ફાયદાઓ. માનવ જીવનના ધોરણોને સ્પર્શતા શિક્ષણ અને આરોગ્યનો સમાવેશ થાય છે. આપણે દેખીએ આગળ શાનો સમાવેશ થાય છે? શિક્ષણ અને આરોગ્ય. માથાદીઠ આવક કરતાં ચડિયાતો છે. આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવક કરતાં અને માથાદીઠ આવક કરતાં ઓછી મર્યાદાવાળો છે. ઓકે, શ્રેષ્ઠ તુલના, બેસ્ટ ફોર કમ્પેરિઝન. તુલના માટે આ બેસ્ટ છે. કોના વચ્ચે તુલના થઈ શકે? દેશ અને દેશ વચ્ચે, રાજ્ય અને રાજ્ય વચ્ચે, શહેરી અને ગ્રામીણ વચ્ચે અને સ્ત્રી અને પુરુષ વચ્ચે. ઓકે, આ પણ છે. આનો સ્ક્રીનશોટ લઈ લેજો. તો બસ થઈ ગયું. હવે મર્યાદાઓનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. અહીંયા માત્ર 3 બાબતોનો સમાવેશ થયો છે. એક તો એ મર્યાદા છે સરેરાશની ખામી. સરેરાશ માત્ર સરેરાશ દર્શાવે છે પીક્યુએલઆઈ. વિકાસની ગેરસમજ, પછી છે સરખું મહત્વ. 3 આંકને સરખું મહત્વ અપાય છે.
આવક વૃદ્ધિની ઉપેક્ષા કરી છે. મોસ્ટ IMP આવક વૃદ્ધિની ઉપેક્ષા છે અને ટોચ મર્યાદા છે. ઓકે, પણ નિષ્કર્ષ એ અહીંયા આવે છે કે PQLI સારો છે પણ સંપૂર્ણ નથી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, જો ચેનલનો વિડીયો તમને ગમ્યો હોય અને સમજ પડી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આપણે યુટ્યુબમાં મોસ્ટ ઓફ સિલેબસ કવર કરવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.